અંકલેશ્વર સહિત જિલ્લામાં શાળા કોલેજ નજીક નશાયુક્ત પદાર્થ વેચાણ કરતા ઇસમો સામે પોલીસનું સર્ચ કરાયું હતું। સ્પેશિયલ ડ્રાઈવ અંતર્ગત 145 પોલીસની કુલ 29 ટીમ દ્વારા સમગ્ર જિલ્લામાં સર્ચ કરાયું હતું। ટોબેકો એક્ટ હેઠળ 77 સામે કાર્યવાહી કરી 13,700 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો। ભરૂચ જિલ્લા વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ના ચડે તથા નશાયુક્ત પદાર્થનું વેચાણ અટકાવવા તથા ગેરકાયદેસર પ્રવૃત્તિ વિરુદ્ધના કેસો શોધી કાઢી કાયદેસર કાર્યવાહી કરવા જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા ભરૂચની સૂચના અને માર્ગદર્શનને આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એસઓજી દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ યોજવામાં આવી હતી। જે ડ્રાઈવમાં એસઓજી ભરૂચ ટીમ તથા એલસીબી ટીમ તેમજ ભરૂચ જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ 29 તથા પોલીસ કર્મચારી 145 સાથે અલગ અલગ કુલ 29 ટીમો બનાવી ભરૂચ જિલ્લામાં નશાકારક દ્રવ્યના વેચાણવાળા વિસ્તારમાં આવેલ શાળા કોલેજ પર સતર્કતા રાખી અસરકારક કામગીરી કરવામાં આવી। તેમજ કોલેજ હાઈસ્કૂલના મુખ્ય ગેટ અડચણરૂપ થાય તેવા લારી ગલ્લા દૂર કરવામાં આવેલ। તેમજ શાળા કોલેજો નજીક ક્રાઇટ એરિયામાં આવતા પાન બીડીના ગલ્લાઓ ઉપર બીડી, સિગરેટ, ગુટખા જેવી તમાકુ પ્રોડક્ટનું વેચાણ જણાઈ આવે તો ટોબેકો એક્ટ મુજબ પાવતી કુલ 77 રૂપિયા 13,700 દંડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી। આવેલ તથા પાન બીડીના ગલ્લા ઉપર આયુર્વેદિક સિરપ પીણાની આડમાં વેચાતા નશાકારક પીણા અને સઘન ચેકિંગ કામગીરી હાથ ધરી હતી। શાળા કોલેજની આસપાસ મહિલાઓ છેડતીના કોઈ બનાવો ન બને તે માટે તકેદારી રૂપે પણ ચેકિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। તેમજ અવારનવાર દિવસોમાં ગંભીર પ્રકારના બનાવ ન બને તે માટે ભરૂચ જિલ્લા પોલીસ સતત પ્રયત્નશીલ રહેશે। જી ભરૂચ જિલ્લાનું યુવાધન નશાના રવાડે ના ચડે તે હેતુસર ભરૂચ જિલ્લામાં જે કોઈ જગ્યાએ માદક દ્રવ્યોનું વેચાણ થતું હોય તો એવી જગ્યાઓએ ચેકિંગ કરી અને એવી પ્રવૃત્તિ કરતા ઇસમો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે તેમજ શાળા કોલેજો નજીક જો આવી કોઈ પ્રવૃત્તિ ચાલતી હોય તો એ જગ્યાએ એ વિસ્તારોમાં ખાસ ચેકિંગ કરી તેમજ શાળા કોલેજો નજીકમાં કોઈ ટપોરીઓ બિનજરૂરી રીતે અડ્ડો જમાવીને બેસીને વિદ્યાર્થીઓની છેડતી કરતા હોય તો તેઓના વિરુદ્ધમાં કાર્યવાહી કરવા માટે ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબનાઓએ સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારીઓને તથા એલસીબીના પીઆઈ એમપી વાળાને અને એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ ચૌધરીને સૂચના કરતા સ્થાનિક પોલીસ સ્ટેશનના અને એલસીબીના અને એસઓજીના પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓ મળી કુલ 29 જેટલી ટીમો બનાવવામાં આવી અને એમાં 145 પોલીસ કર્મચારીઓનો પણ ઉપયોગ કરવામાં આવેલો અને આ પોલીસ અધિકારીઓની અને પોલીસ કર્મચારીઓની ટીમો દ્વારા જિલ્લામાં જુદી જુદી જગ્યાએ આવેલી શાળા કોલેજો નજીક અસરકારક ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવેલી। એ દરમિયાન કેટલીક શાળા કોલેજો આગળ તમાકુનું વેચાણ થતું હોવાનું ધ્યાનમાં આવતા એ તેઓના વિરુદ્ધમાં ટોબેકો એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવેલી છે અને ભરૂચ પોલીસ દ્વારા અવારનવાર આ રીતે કાર્યવાહી કરવામાં આવનાર છે।